નમસ્કાર, આપકી આવાજ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। આજ રોજ કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગો માટે આ સંઘ ડૉક્ટર સલીમ વોરા 35 વર્ષથી વડોદરા શહેરમાં સેવાઓ આપે છે અને વિવિધ કાર્યક્રમો પણ કરે છે। आपके आवाज न्यू 24 में आपનું हार्दिक स्वागत है। हमें आया है केवड़ाबाग दादा ने बात करिए। दादा શું જણાવશો શું છે? હા, આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ પ્રજ્ઞાચક્ષુઓ અને દરેક દિવ્યાંગો માટે આ જે સંસ્થા ચલાવે છે એ ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ 35 વર્ષથી વડોદરા શહેરમાં ચલાવે છે અને વિવિધ જાતના કાર્યક્રમ કરે છે। આજના આ કાર્યક્રમની અંદર સૌથી પહેલાં જે મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ કે જેઓ સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ ફતેગંજ ખાતે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી થઈ છે, તે બાબતે મારું વિશેષ આજે આ સંસ્થા દ્વારા સન્માન થાય છે, તે બદલ હું ગર્વની લાગણી અનુભવું છું। આ સંસ્થા સાથે હું લગભગ 15 વર્ષથી જોડાયેલો છું અને એ સંસ્થાની અંદર ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ વિવિધ જાતના કાર્યક્રમો આપી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને પોતાના જીવનની અંદર ઉપયોગી કેમ થવું એ રીતે આ દરેક કાર્યક્રમ આપે છે। ધાર્મિક પ્રવાસ બી કરે છે। ભારતના રાષ્ટ્રીય તહેવાર જે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, એ પણ ઉજવે છે સારી રીતે અને સાથે સાથે બધા ભાગ બી સારી સંખ્યામાં લે છે। ત્યારબાદ દવાનું વિતરણ બી કરે છે। પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે જે કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તે 24 કલાક પોતાની સેવાઓ ડૉક્ટર સલીમ સાહેબ વોરા અને અમારા જેવા બધા સાથે મળી કાર્યક્રમો સ્વયંસેવકો સાથે રહી અને એમના પ્રશ્નોને સફળતાપૂર્વક ઉકેલ કરે છે। તે બદલ નિસહાય માનવ કલ્યાણ સંઘનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ રીતે હું એક અપીલ કરવા માગું છું સમાજને કે પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે આ સંસ્થા ડોનેશનથી ચાલતી હોય, સમાજને પણ આ સંદેશો આપું છું કે વધુમાં વધુ એમનું ડોનેશન આ સંસ્થાને જો મળે તો આગામી કાર્યક્રમો પણ સફળતાપૂર્વક અમે યોજી શકીએ। અસ્તુ। આ કેટલા આ લોકો કઈથી આવેલા છે એ તમે જણાવશો? હા, આજે જે કાર્યક્રમ છે કેવડાબાગમાં એમાં નડિયાદ, સાદલી, વડોદરા જિલ્લાના તમામ ગામોમાંથી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો અહીંયા ઉપસ્થિત છે। થેન્ક યુ।